જો એ વાસના જાગશે એટલે મન છે એ પકડી લેશે, એટલે ધ્યાનની સ્થિતિમાંથી બહાર નીકળી ગયો, એવોલ્યુશન માંથી ઇન્વોલ્યુશન તરફ થઈ ગયો, ક્રમ બદલી ગયો. તો જરાક પણ એવી સ્થિતિ આવી એટલે ઉત્સવ મનાવવો. બધાને ખ્યાલ હશે કે ઓશોએ ધ્યાનની ટેકનિકો આપી છે, એમાં છેલ્લી જ્યારે સાક્ષીની અવસ્થા આવે પછી તરત જ સેલિબ્રેશન હોય છે, ઉત્સવ મનાવી લ્યો. આવી સ્થિતિ, આવો અવસર ઘડીકમાં નથી આવતો. તો એની વાસના ન જાગે, એ ચાલી જાય, આટલી જ વખત માટે એની પીડા ન જાગે, આપણને થાય કે બસ આટલું જ. ના, પણ જેટલી વાર 1 સેકન્ડ કે 5 સેકન્ડ માટે પણ બની ગઈ, એનો ઉત્સવ મનાવો તો એક અંદર બલ પ્રાપ્ત થાય છે. અને ચોથું છે ઉપેક્ષાનો. ક્યારેક ક્યારેક આપણી ચિત્તની દશા છે એ બહુ વ્યગ્ર બની જાય. વ્યગ્ર એટલે એકાગ્રતા ક્યાંય રહી નહીં, આમથી તેમ વૃત્તિ છે એ જાતનું મન થયા કરે, નિરોધ ન થાય. અને ચિત્ત સમાધિસ્થ ન હોય, ઉપાધિથી ગ્રસિત હોય, આવી દશા આવી જાય. તો એ દશા આવી જાય છે ત્યારે એની અંદર ઉપેક્ષાનો ભાવ, એ દશા છે જોઈ લેવી, પણ જીવ છે એ દશા આવવાની જ છે, એનાથી એ ભાગવાનું નથી. આ ભાવ છે એને પણ સંયમ દ્વારા કેળવી લેવો. આ છેલ્લા ભાવમાં શું કીધું? છેલ્લા ભાવમાં ઉપેક્ષાના ભાવમાં ભગવાન કે ઉપેક્ષાની સ્થિતિ શું છે, તો એની વ્યાખ્યા કરી કે આપણી અંદર ઉપાધિની એક અવસ્થા આવે, પછી વ્યગ્રતા આવી જાય, અણગમો થઈ જાય. તો એક આવી અવસ્થા છે. તો હવે જયારે આપણને એમ લાગે કે આ નિરોધની અવસ્થા તો આવે એમ જ નથી, ટૂંકમાં અંધારું અંધારું લાગે અને આપણો સ્વભાવથી બહુ દૂર વયા ગયા હોય એવું લાગે, તો આ વસ્તુ સમજાવીએ. એટલે એમાં શું કરવાનું? જીવ છે અવસ્થા તો આવશે જ તે આવી. ના, એટલે તો કરશું શું ત્યારે? હાજરી રાખીને એ અવસ્થાને જોઈ લેવી પડે એમ. એટલે ત્યારે એની ઉપર ધારણા, ધ્યાન ને સમાધિ એમ સમાધિમાં ન હોય ને એમ થાય ને. એટલે ધારણા કરવી એટલે કે એની સામે હાજર રહેવાની વાત છે, સમજવાનો પ્રયત્ન કરવાની વાત છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ અવસ્થા છે. આ જે અવસ્થા છે ને એના જેવી આ દુનિયામાં બીજી કોઈ અવસ્થા નથી. આ જે વિપરીતતાની અવસ્થા છે એના જેવી, એટલે એ ગુરુ તત્વ છે એમ સમજો. અને એનાથી તમે ના, એટલે એ જે જગ્યા છે ને એ જગ્યાએ તમે કામ કરી શક્યા ને તો તમે પાસ થઈ ગયા બધામાં. એટલે એ અવસ્થા, માનો કે અત્યારે એ અવસ્થા ભગવાનનું સ્મરણ જ નથી, અત્યારે કોઈ સ્મરણ જ નથી. હવે એ સ્મરણ નથી અને એ સ્મરણ વગરની અવસ્થાને તટસ્થતાપૂર્વક જોવીને એ ઉપેક્ષા છે, તટસ્થતાપૂર્વક છે. એટલે વારે વારે તમારી અંદર દ્રષ્ટાભાવને તમે દ્રષ્ટૃત્વને જેટલું તમે અવેરનેસને જેટલું પ્રગટ કરશો એટલા અંશે ડિસ્ટન્સ થઈ જશે, એનાથી આપણું ડિસ્ટન્સ થઈ જશે. એટલે એ આપણા ઉપર હાવી નહીં થઈ શકે. એ જે અને આ જગ્યા જ એવી છે કે તમારો ટેસ્ટ આ જગ્યાએ જ છે, બીજી કોઈ જગ્યાએ તમારો ટેસ્ટ નથી. તમારું અલ્ટિમેટ સર્ટિફિકેટ મળવાનું છે એ આ જગ્યાએથી મળવાનું છે કે તમે પૂર્ણ. હવે આ જગ્યાએથી તમને કોઈ હલાવી, એટલે અવસ્થા આવે છે ને અવસ્થા વહી જવાની છે. અને હું જોનાર જાણનાર છું, મને કઈ છે નહીં. એટલે આ વિચાર કે શબ્દની વાત નથી કરતા, પણ ફેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એક છે, ફેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. અને જે લોકો આમાંથી પસાર થતા હોય એને આ અનુભવમાં આવશે એમ કે હાવ સિમ્પલ સ્થિતિ હોય, તમને કોઈ ઓબ્જેક્શન જ ન હોય એમ. એટલે આ બહુ મહત્વની અવસ્થા છે કે આમાં તમે રહી ગયા એટલે પાસ બધામાં એમ. પેલા તો ભગવાન, મને એવું થતું, થોડા સમય પહેલાની વાત કરું, એ અવસ્થાની સત્યતા એટલી બધી લાગતી કે એમ થાય કે આ અવસ્થા જાય જ નહીં, હવે આ ઘર કરી ગઈ, હવે આ નહીં જાય. બરાબર. એટલું બધું એમ લાગે કે હવે આને ક્રેક કેમ કરશું, એમ કરીને રુદન આવે ને પછી અમુક સમય થઈ જાય તો ભગવાન
એમ ઉડી જાય ને પાછું વહી આવી જાય એમ એવું બધું ના એટલે અંધારા નંજવાળા એટલે કરે. એટલે અંતઃકરણની અવસ્થા રૂપે મન રૂપે તમે છો કે સાક્ષી રૂપે છો? એ અંતઃકરણની અવસ્થા છે, એ દ્રશ્ય છે. હવે તમારી આગળ ચોખ્ખું અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે તમે સાક્ષી છો. એટલે એ સમયે તમારી અંદર એનાથી અલગપણા, એટલે આ અત્યારે આપણને શું થાય, અંતઃકરણમાં કાંઈ પણ અવસ્થા આવે ને, માનો કે નેગેટિવિટી આવી, તો નેગેટિવિટી આવી એટલે તો તમે એનો આરોપ તમારા ઉપર કરો કે મારામાં આવી. એટલે પેલી વસ્તુ, જ્યાં લગીન નેગેટિવિટી તમને એમ લાગે છે કે તમારામાં આવી, ત્યાં લગીન તમારું એક સ્ટેપ ઊભું થયું નથી. નેગેટિવિટી યંત્રમાં આવી છે એ પેલું સ્ટેપ છે. યંત્રની અંદર નેગેટિવિટી છે. હવે તમે ક્યાં છો? એટલે યંત્ર છે, હવે તમે એનાથી જેટલા અંશમાં જુદા પડશો, એટલે હવે મારામાં આવે છે એ ભાવ તમારામાંથી વયો ગયો ને, તો તમે એક સ્ટેપ ભરી લીધું. યંત્રમાં આવે છે એવું જો સમજ થઈ ગઈ તો એક સ્ટેપ તમારાથી ભરાઈ ગયું છે. તો એના પછીના સ્ટેપ પછી આવશે, પણ આ સ્ટેપને તમે ઓવરકમ કરી શકો અત્યારે જે છે. અને 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 તમને અન્ડરસ્ટેન્ડિંગ થશે કે આ બધું જે આવે છે એ જાય છે, આવે છે અને જાય છે, કેટલું ટકી શકવાનું છે, એની તાકાત શું છે. એટલે કુદરતનો સિદ્ધાંત છે, બધી વસ્તુ પરિવર્તનશીલ છે. એટલે આ જ્ઞાન વિચાર નહીં, બરાબર સમજવાનું. આની અંદર તમે વિચાર કરશો તો એક જુદી વાત છે, અને આ તમારી અન્ડરસ્ટેન્ડિંગ હોય તો એ તમને અંદર અંતર પ્રતીતિ હોય. અને બીજું પછી તો એ કોઈ પ્રકારની ઇફેક્ટ વગર એને તમે જોઈ શકશો, કોઈ પ્રકારની ઇફેક્ટ વગર જોઈ શકશો. તમને નો ઓબ્જેક્શન, એ જે અવસ્થા હોય ભલે રહી, એ ટાઈપની વસ્તુ છે. હા 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 ઈ જગ્યાએ જવાની પ્રોસેસ. પછી ભગવાન આમાંય તો એક પ્રશ્ન લઈ લઈએ હા કે અત્યારે તો કેવું ઘણી વાર થતું હોય કે નેગેટિવિટી સામે વાળા કરી દીધી છે અને આપણી ત્યારે હાજરી, આપણે પ્રયાસ અથવા હાજરી નથી અત્યારે, એટલે અંદર આવી જ ગઈ છે અને ચિત્તને અંદર ઇફેક્ટ ઉભી થઈ ગઈ છે. તો ભગવાન ત્યારે શાંતિથી એને સમજવા મળવી એ જ મહત્વનું છે ને? ના, ઇફેક્ટ જે થઈ છે ને એનાથી વાકેફ થવાનું છે. પેલા ઇફેક્ટ થઈ છે એનાથી હવે થશે શું કે ઇફેક્ટ જે થઈ છે એમાં કંઈક વિચાર બફરો નાખવા માટે કે ભાગવા માટે કે કંઈક કોશિશ કરશે. એટલે તમારે કંઈ કરવાનું નથી, યંત્ર જે કરે છે એને જોવાનું છે. બરાબર સમજો, તમારે આમાં કંઈ કરવાનું જ નથી. તમારે ખાલી જુદા થઈને યંત્ર એની રીતે જે બફરો મૂકશે, જસ્ટિફિકેશન કરશે, અથવા આ બરાબર નથી, બરાબર છે, જે બોલતું હોય એ બોલવા દો. એટલે એ બધી વસ્તુ આપણને જોવા દેવા માટે અટકાવે છે, જોતા અટકાવે છે. હવે જોતા અટકાવે છે, એનાથી તમે સેપરેશન થશો ને તો એના પછીની અવસ્થામાં તમે ડાયરેક્ટ રીતે એને જોઈ શકશો. એટલે અત્યારે તમારે કંઈ કરવાનું નથી, એ જે બોલે એને સાંભળવાનું છે. કંઈક કરવા જશો ને તો તમારી ઉર્જા વધારે વપરાઈ જશે એમ. એટલે આ એક જે સ્ટોપ કયો કે પોઝ કયો કે તમારે કંઈ કરવાનું જ નથી, યંત્ર પોતાની રીતે જ વર્તી રહ્યું છે. ખાલી તમારે એને જોવાનું છે, તમારે કંઈ કરવાનું, ખાલી તમારે એનું બેકગ્રાઉન્ડ એ જોઈ કે તમારા હોવાપણાનો અભ્યાસ બહુ લાંબો તમારે વધારે કરવાનો છે કે જેથી તમે એ વખતે હોવાપણામાં રહી શકો એમ. એટલે ભગવાન હમણાં એવી ઘટના બનેલી કે એક જણ હતા, એને બીજા પ્રત્યે નેગેટિવિટી આવી ગઈ હતી અને પછી ફરિયાદ મને કરતા હતા. એટલે એની નેગેટિવિટીનું ચિત્તનું પ્રતિબિંબ મારી અંદર પડ્યું ભગવાન. એટલે એ આખું મારી અંદર કોપી થઈ ગયું. એટલે પછી હું અંદર ગયો, થોડીક વાર થઈ એટલે મને ખબર પડી, સાક્ષાત્કાર થઈ ગયો કે આ અંદર પડી ગયો આપણી અંદર. બરાબર. પછી હું શાંતિથી બેસી ગયું, હવે અંદર જે થાય છે એ જોવાનું છે આપણે. બરાબર. તો ભગવાન આ જે શાંતિથી આપણે બેસીને અંદર જે ચાલે છે આ ઈ જ વાત છે ને ભગવાન? હા, ઈ જ વાત છે. અને આ જગ્યા જ એવી છે કે આપણો ટર્નિંગ પોઈન્ટ અહીંથી ચાલુ થશે. આનાથી સેપરેશન જેટલું કરશો ને એટલો આપણો ટર્નિંગ પોઈન્ટ ઇવોલ્યુશન ની અંદર છે. ટ્રાન્સફોર્મેશન, સાચું ટ્રાન્સફોર્મેશન આ જગ્યાએથી થશે એમ. એટલે અન્ડરસ્ટેન્ડિંગ એ જોઈ છે
કે અંતઃકરણની અવસ્થા હું છું કે અંતઃકરણનો સાક્ષી છું, આ ખાલી આટલું જ. જો તમે અંતઃકરણની અવસ્થા સાથે તાદાત્મ્ય કર્યું તો તમને એમ લાગશે કે આ વ્યક્તિ ક્યાં આવ્યો, કેમ આમ કેમ થયું પનાનું, તો તમારું કામ ન થયું. એટલે કામ કરવું હોય તો આવી અવસ્થાની જરૂર છે. કામનું રો મટીરિયલ છે આ નો હોય તો કઈ કરી એટલે સાચું જ્ઞાન થાય જ નહીં. શું કહો છો ભાઈ દિવ્યાંગભાઈ? અંતઃકરણની અવસ્થા હોય હા, અને આપણે અંદરથી એમ વિચારી કે હું આનાથી જુદો છું અને મારે એને જોવાનું છે, એ પાછો એક વિચાર થઈ ગયો ને. ના એ કઈ કામ નહીં કરે. હાજરી જ જોઈશે, હાજરી જ. એમની ભગવાન એને વર્ક મેમરી તરીકે નો યુઝ કરી શકીએ. દાખલા તરીકે મારે જોવાનું પછી શાંત થઈને જોવાનો પ્રયાસ કરો તો એવી રીતે નો યુઝ કરી શકીએ. પણ એમ નહીં, તમારો જોવાનો અભ્યાસ જ હોય એટલે શાંત ના, એટલે તમારે તો શાંત થવાનો પ્રયત્ન કરવો ઈ સાક્ષી વિરુદ્ધ છે. સાક્ષીને કઈ કરવાનું જ નથી ને. હવે શાંત થવા શું કહે ને જાઓ છો તમે, તો એ કે અશાંતિ અસહ્ય છે. તો એનો અર્થ એમ છે તમે અંતઃકરણ છો, મન છો, વૃત્તિ છો, એ રીતે. એટલે જે અવસ્થા છે ગમે એવી છે અવસ્થા, તમને કઈ વાંધો નથી. એટલે એ તમને સ્ટેપ બતાવ્યા, પહેલી સ્ટેપ બતાવ્યા કે પેલા મારામાં આવ્યું છે એ ભાવ તમને જ્યાં લગીન હશે ને ત્યાં લગીન તમે એક સ્ટેપ કાપ્યું જ નથી. યંત્રમાં છે રિયલ સેન્સમાં, પછી વિચાર દ્વારા નહીં. એમાં શું થાય, તમે ઓબ્ઝર્વેશન ચાલુ કરશો ને ત્યારે જુદા જુદા સમયે તમે પકડી પાડશો આ યાંત્રિકતાને. માનો કે કોઈ આપણી અરે નેગેટિવિટી કરી અને અંદર રિએક્શન આવી ગયો આપોઆપ, એ તમે જોયું. પછી કોઈ વખાણ કર્યા અને આપણને ખુશી થઈ, એ આપણે જાણ્યું. એટલે સતત રીતે એ એની મેળે થઈ રહ્યું છે એમ તમને ખ્યાલ આવશે ને ત્યારે આ વસ્તુ થશે. એટલે તમે તમારી હાજરી દ્વારા એને પકડી શકો ને ત્યારે થશે. આ મશીનમાં થાય છે, હે આ જે મશીનમાં થાય છે એનો સાક્ષાત્કાર કરવો, એ આ ઓબ્ઝર્વેશનમાં સીધું પકડી દેવું, એ એનો સાક્ષાત્કાર. તમારી હાજરી જ ના, હાજરી જ ઈ સેકન્ડે હાજરી થવી અને ઈ સેકન્ડે એને પકડી લેવું કે આ ક્યાં થાય છે, એમ કે મેં ક્યાં કર્યું છે. માનો કે કોઈ વખાણ કર્યા તો રાજી થયો તો એને યંત્ર એની મેળે કર્યું. પછી કોઈ અપમાન કર્યું તો મારે તો દુઃખી નથી થવું, તો દુઃખી તો થઈ જાઉં છું. તો એમાં મારા કંટ્રોલમાં શું છે? કઈ છે નહીં. તો થયું છે એટલે કરી રહ્યું છે આખું બોડી બ્રેઇન સિસ્ટમ એની રીતે જ કરી રહ્યું છે. તમારો કોઈ હિસ્સો જ નથી એમ. કરવું એમ કે સાક્ષીની વિરુદ્ધની વસ્તુ છે. ભગવાન અદભુત વાત કરી. ના એટલે તમે એના સ્ટેપ સમજો, તમે બરાબર રીતે એના સ્ટેપ સમજી લ્યો. એટલે જ્યાં લગીને તમને એમ લાગશે કે મારામાં છે કે એટલે થાશે શું, કોઈ ઘટના ઘટશે ને, જો કોઈ પણ ઘટના ઘટશે ને એટલે અંદરથી રિએક્શન આવશે. પછી એ રિએક્શન ઉપર બીજો એક વિચાર આવશે. રિએક્શન તો થઈ ગયું, એના ઉપર વિચાર આવશે કે આપણે આ ન કરાય, આ ન કરાય. એટલે આ બધી વસ્તુ એની રીતે ચાલુ થઈ જાય છે અને તમારે એને જોવાની છે. તમારે એટલે તમે એને શાંત કરવા જાઓ ને પછી જોવો ને એ બધી વસ્તુ તો બરાબર નથી. એમ કે અત્યારે જ તમારી હાજરી છે ને, હવે તો જે થાય જોવો તમે. એટલે સેપરેશન નો અનુભવ તો આપણને કઈક અંશમાં થવો જોઈએ કે આ સેપરેટ છે એવો અનુભવ ન થાય. એટલે તમારે તો આ જ કરવાનું છે કે એટલે આપણે આપણા સત્સંગની અંદર આ દ્રષ્ટા અને દ્રશ્ય, એટેન્શન અને વિચાર આપણે વારે આ જ કહી છીએ. હવે તમારે નક્કી કરવાનું છે તમે એટેન્શન છો, દ્રષ્ટા છો, શું છો. એ દ્રષ્ટા ગમે તે અવસ્થા હોય, તમે અત્યારે કોણ છો હાજર થઈ જાઓ. હવે એ અંતઃકરણની અવસ્થા હારે રહેતા હોય તો એ કેવી રીતે જ્ઞાન પામે?
જ્ઞાનને પામી જ ન શકે ને. એટલે જ્યારે જ્યારે ચિત્તની આવી ભાવ દશા આવે ત્યારે તરત જ સંયમ દ્વારા એની અંદર બળ છે એ એકઠું કરતું જાય. એ બળ જ્યારે એકઠું કરતા જાય છે ત્યારે ધીરે 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 સંચિત ઓછા થતા જાય, પ્રારબ્ધ ભોગવાતા જાય અને એક દિવસ જે કરતા છે, જેને સંચિત અને પ્રારબ્ધ જે કરે છે અને ભોગવે છે એનું પણ જ્ઞાન થાય છે, એનો પણ અંત આવે છે. એ અપરાંત આખરી જ્ઞાન કરે છે અને બીજું શું કીધું? કરે છે અને ભોગવે છે એનું જ્ઞાન થવું જોઈએ એમ કે છે. એટલે કરવાનું કોઈ સ્ટેપ લેતું હોય ને ત્યારે એને પકડી પાડવું, ભોગવવાનું સ્ટેપ લેતું હોય ત્યારે એને પકડી પાડવું. જે કરે છે, જે કરવા જતું હોય, આઈડેન્ટિફાઈ થવા જતું હોય ત્યારે એને પકડી લેવું, ભોગવવા જાય છે ત્યારે એને પકડી લેવું. તમારી હાજરીની ના જરૂર પડશે. એટલે કરવાનું જ્યારે બને છે ત્યારે કોના દ્વારા બની રહ્યું છે એ તમને આખા યંત્રની રચનાના કયા હિસ્સામાંથી આ બની રહ્યું છે એની ખબર પડવી છે. એ ટાઈપ. એટલે કરવું અને ભોગવવું આ બેને જુદા થઈને જવાનું છે એમ કે છે. અને આની અંદરનો મહત્વનો મુદ્દો તમે ક્યારેય ન ચૂકો. આ હંમેશા ચૂકાઈ જાય છે. ફરીથી એક વખત, તમે કોણ છો? કોઈ પણ અવસ્થા આવે તમને પૂછી દો તમે કોણ છો. તમારે શેનો અભ્યાસ કરવાનો છે અત્યારે? તમારી હાજરી જોઈ છે, તમારું દ્રષ્ટાપણું જોઈ છે. તો અંતઃકરણમાં જે છે એ છે. કોણ છે અત્યારે? કોઈ જોનાર છે ને? તો એ જોનારને તમે હાજર રાખો. આ અંતઃકરણની અવસ્થા છે. અંતઃકરણની અવસ્થા હું છું જ નહીં. આ સમજ જેટલી આપણી અંદર આવી જાય ને એટલું કરવાનું છે. એટલે તમારે હવે પછી કઈ કરવાનું જ નથી. અંતઃકરણની અવસ્થા છે, કાં આઈડેન્ટિફિકેશન છે, કાં તમે એનાથી જુદા છો. આ સિવાય તમારી આગળ હવે બીજો કોઈ છે નહીં ઓલ્ટરનેટ. આ બે જ વસ્તુ હોય. કાં તમે આઈડેન્ટિફાઈ છો તો હવે તમે ફરિયાદ ન કરો. તમે તમારી આગળ સાક્ષી ભાવ માટેનો પ્રેમ નથી એટલે જ્યારે ત્યારે આઈડેન્ટિફાઈ થઈ જાઓ છો. તમે જ્ઞાનનો જે તમે વર્ક મેમરી કયો છો, તમે દ્રષ્ટા છો, એની સ્મૃતિ જ આવતી નથી તમારી આગળ, તો એ કામ નહીં આપે. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ના. એટલે આપણે વર્ષોથી આ બોલી છીએ કે તમે દ્રષ્ટા છો. હવે તો અંતઃકરણની અંદર મજા આવી તો એની અરે તાદાત્મ્ય ભોગવટો કરી લીધો, એનો એ વયું ગયું તો એનું દુઃખ અનુભવ્યું. તો આ કયા પ્રકારનું જ્ઞાન છે? કમસે કમ તમને ખબર તો પડી જોઈએ કે અહીંયા કયા જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે, કયા જ્ઞાનનો ઉપયોગ કરવાનો. અહીંયા કોઈ જ્ઞાન દ્રષ્ટિ જ નથી. અંતઃકરણ અરે સંપૂર્ણ રીતે તાદાત્મ્યની અવસ્થા છે. બે જ વસ્તુ છે, કાં તમે સાક્ષી છો ને કાં તમે આઈડેન્ટિફાઈ છો. હવે તમારી આગળ સાક્ષીનું જ્ઞાન કેટલું તમે પ્રગટ કરેલું છે અને તમે એ વખતે સાક્ષી કેટલા રહી શકો છો. તમારે કઈ ક્વેશ્ચન જ નહીં કરવાનો. કાં તમે જીવાત્મા છો ને કાં તમે દ્રષ્ટા છો. બસ આ બે જ વસ્તુ છે. ત્રીજી કોઈ વસ્તુ જ નથી. તમે જ્ઞાનનો ઉપયોગ કરો છો અથવા જ્ઞાનનો ઉપયોગ કરતા નથી. આ વસ્તુ બરાબર છે. એનું પણ જ્ઞાન થાય છે, એનો પણ અંત આવે છે. એ અપરાંત આખરી જ્ઞાન. તો એને માટે આ ચિત્તની અંદર જે જુદા જુદા પ્રકારના બળ જોઈએ છે, મૈત્રી બળ, કરુણા બળ, એ સંયમના માધ્યમ દ્વારા જે યાત્રા પર, અંતરયાત્રા પર નીકળ્યો છે એને મળતું જાય છે. એટલે આની અંદર જે અત્યારે જે મૈત્રી, કરુણા ને બધું કહે છે ને, એની બહુ ચિંતા ન કરવી. એની કઈ ચિંતા નહીં કરવાની. એટેન્શન છે ને, ધ્યાન ધારણા કરવાની ટ્રાય કરવાની. ધ્યાન ધારણા અને સમાધિ કરવા દ્વારા એ આપોઆપ એ જગ્યાએ તમે પહોંચી જશો. એટલે આને કરવાની ટ્રાય નહીં કરવાની. આ ધ્યાન ધારણા સમાધિ કરવાની ટ્રાય કરવાની, તો આ બધું આવી જશે એની મેળે જ. એટલે આ કઈ ક્રિયાથી આવશે નહીં.
સૂત્ર 24. બલેશુ હસ્તિ બલાદિની. By performing Sanyam on strength of the elephant, the strength of elephant is obtained. એક વૃક્ષ હોય, આંબાનું ઝાડ વાવ્યું, એના મૂળિયા, એનો થડ, એના ડાળી ડાંખા, એના પાંદડા, પછી એમાં મોર લાગે, પછી કેરી બેસે. ક્યાંક પણ ખામી હોય તો એની અસર છે એ ફળમાં દેખાય. મૂળિયામાં ખામી હોય, થડમાં ખામી હોય, ડાળી ડાંખરામાં હોય તો ફળ ઓછા લાગે. પતંજલિ એક પણ વિભાગ છે એના પ્રત્યે દુર્લક્ષ ન સેવે. સંસાર વ્યવહારમાં જીવ ભટકી ગયો. ભટકી ગયો એટલે એ ઉપાધિમાં આવી ગયો. હવે એમાંથી છૂટવાનો ઉપાય, જીવને સમાધાન થાય એનું નામ સમાધિ. એટલે ઉપાય એને બતાવ્યા યોગના 8 અંગમાં: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. બહારના વ્યવહારથી માંડી, બહારના વ્યવહાર માટે યમ, કુટુંબના વ્યવહાર માટે નિયમ, પોતાના વ્યવહાર માટે આસન, પછી શરીરના ભીતરના વ્યવહાર માટે પ્રાણાયામ, ઇન્દ્રિયના વ્યવહાર માટે પ્રત્યાહાર, મનના અને ચિત્તના વ્યવહાર માટે ધારણા, ધ્યાન, અને આખરી પોતાની સ્થિતિ આવી જાય સમાધિની. પછી પોસ્ટ કરતા જજો, એક બોલે ને પછી. વ્યવહારથી માંડી બહારના વ્યવહાર માટે યમ, કુટુંબ બહારના વ્યવહાર માટે યમ. એક એક પોઈન્ટ યાદ રાખજો. બહારના વ્યવહાર માટે યમ. હા, પછી કુટુંબના વ્યવહાર માટે નિયમ, કુટુંબના વ્યવહાર માટે નિયમ. હાલો, ત્રીજું પોતાના વ્યવહાર માટે આસન, પોતાના વ્યવહાર માટે આસન. હા, પછી શરીરના ભીતરના વ્યવહાર માટે પ્રાણાયામ, શરીરના ભીતરના વ્યવહાર માટે પ્રાણાયામ, ઇન્દ્રિયના વ્યવહાર માટે પ્રત્યાહાર. શેના વ્યવહાર? ઇન્દ્રિયના વ્યવહાર માટે પ્રત્યાહાર. એટલે ઇન્દ્રિયો જે ઇમ્પ્રેશન અંદર લઈ જાય છે અને એના દ્વારા જે રિએક્શન આવે છે એ રિએક્શન થી વાકેફ થવાની પ્રક્રિયા છે એ પ્રત્યાહાર છે. એટલે ઇન્દ્રિયના વ્યવહારમાં પ્રત્યાહાર. પછી આ નોંધી લેજો પોઈન્ટ. હા, મનના અને ચિત્તના વ્યવહાર માટે ધારણા, મન અને ચિત્તના વ્યવહાર માટે ધારણા, ધ્યાન, અને આખરી પોતાની સ્થિતિ આવી જાય સમાધિની. આચરી સ્થિતિ આવી સમાધિની. મન અને ચિત્તના વ્યવહાર માટે ધ્યાન, ધારણા, સમાધિ. એટલે ચૈતન્યના પ્રદેશમાં પ્રવેશ કર્યો. હવે જે યાત્રા થાય છે ધારણા, ધ્યાન અને સમાધિ, એ યાત્રા થઈ સંયમની. હવે મનુષ્યની અંદર યમ નિયમ છૂટી ગયા. હવે જરૂર નથી, હવે આવે છે સંયમ. એક મિનિટ, આની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવે કે સમાધિ એટલે શું? તમને પ્રશ્ન હું પૂછું, સમાધિ એટલે શું? અત્યારે જે વાત એમણે કરી એના સંદર્ભમાં એમણે જે સમાધિ કીધી એટલે એ સ્વરૂપની અંદર સ્થિત થઈ જવું અને સ્વરૂપનો બોધ થવો, એ પ્રકારની. એટલે સમાધિ તો બે પ્રકારની છે. બહારના પદાર્થમાં સમાધિ કરી શકો, બહારની વસ્તુમાં સમાધિ કરી શકો, અને આંતરિક વસ્તુમાં સમાધિ કરી શકો. સમાધિ તો એ છે. હવે સમાધિ એટલે શું એ પ્રશ્ન છે.
સમાધિ વિશે કયો. એટલે ભગવાન આનો કદાચ એવો અર્થ હોઈ શકે કે સમાધિ એટલે સમજાઈ જવું, એમ કે સમાધાન થઈ જવું, કે ખબર પડી જવી, એ પ્રકારની વસ્તુ કહી શકાય. હાલો એક બીજા કોઈ બોલો. દાખલા તરીકે ભગવાન આપણે કોઈ પણ થોડાક બહાર ના ઉતાર લે પછી અંત ના લઈએ. હું વિજ્ઞાન વિષય ઉપર દાખલા તરીકે વિષય ઉપર સમાધિ કેવી રીતે લાગશે કે વિજ્ઞાન વિષયને હું વાંચવાનું ચાલુ કરું છું તો મારું મન જે ભટક્યા રાખે છે પાછો હું મનને ચિત્તને ત્યાં પાછો લઈ આવું છું તો એ ધારણા થશે. જે સતત ભટક્યા રાખે છે એની જગ્યાએ હું વિજ્ઞાન વિષય ઉપર તે ચિત્તને લઈ આવું છું તો ધારણા થશે. પછી ધીમે ધીમે આ વિજ્ઞાન વિષય રહેશે ને હું રહેશે, બે રહેશું. એમાં એટલા બધા ડૂબી જાય કે બાકીનું બધું ભાન ભૂલાઈ જશે. એટલે વિજ્ઞાનનો વિષય છે અને હું છું, આ બે વસ્તુ રહેશે તો આ ધ્યાન થઈ ગયું ભગવાન. અને છેલ્લે એવું વધશે કા વિજ્ઞાન જ વધશે અને કા હું વધીશ ભગવાન, તો આ સમાધિ થઈ જશે. અચ્છા, હવે ત્રીજા કોઈને કેવું છે કઈ? ત્રીજું કોઈ વ્યક્તિ છે કેવું તો કયો. હજી ભગવાન હા કયો નું ઉદાહરણ લઈ શકે. શેનું ઉદાહરણ લઈ શકે? આપણે ત્રાટક નું ઉદાહરણ આપેલું હતું બ્રહ્મવેદાંતજી એકવાર. દીવાની જ્યોત ને તમે જોવો છો અને તમારો વિચાર છે પાછા મન ભટકી જાય છે, પાછું તમે બળપૂર્વક એને ત્યાં લાવો છો, પાછું ભટકી જાય છે. અને જયારે તમે એની ઉપર સ્થિર કરી દો છો તો ધારણા સ્થિર થઈ ગઈ કે હવે મન ભટકતું નથી, દીવાની જ્યોત છે એની ઉપર, કે દેશબંધ થઈ ગયો હવે ભગવાન. દેશબંધ એકતાંતા બરાબર હવે થઈ ગઈ છે. બરાબર. હવે પછી આ નેક્સ્ટ સ્ટેપ એ આવશે કે જ્યોતિ દેખાય છે ને હું મારી આજે બે નું ભાન થશે, એટલે બે જ વસ્તુ હશે ત્યારે ધ્યાન થઈ ગયું અને છેલ્લે અર્થ પ્રગટ થશે ભગવાન. એટલે હવે કા ઈ વધશે કા હું વધીશ, એની અંદર એકાકાર થઈ ગયું છે. બરાબર. અને અંદરનો અર્થ પ્રગટી જશે. બરાબર. તો આ સમાધિ થશે. અચ્છા, હવે ત્રીજું કોઈ નહીં? ચિત્તના તરંગો ભગવાન શાંત જેમ ધીમે ધીમે સરળતા જાય. હા, તો સમાધિ તરફ. બરાબર બરાબર બરાબર. હવે કઈક કોઈને કહેવાનું છે? એટલે હવે તમને એટલે સાચી ધારણા, ધ્યાન અને સમાધિ કોને કહેવાય હવે તમે આવા જવાબ દીધા એના પરથી જ ખબર પડશે. આ તમે સમાધિ વિશે કીધું, સમાધિ પોતે શું છે એ તમને હજી ખબર નથી. સમાધિ વિશે કીધું એટલે હવે સમાધિ વિશે કીધું એટલે તમને ધારણા તો ત્યારે કરી શકશો કે તમને ખબર ન હોય તો ધારણા કરી શકો. માનો કે સમાધિ વિશે તમને ખબર નથી, હવે ખબર નથી ત્યાંથી તમે ટ્રાય કરશો ને. આ બધી વસ્તુ તો સમાધિ વિશેની ઇન્ફોર્મેશન, શબ્દ અને વિચાર છે. સમાધિ તો શબ્દ અને વિચાર વગરની છે અને તમને પાછી ખબર નથી કે સમાધિની મને ખબર નથી ને. એટલે ના તમે આની અન્ડરસ્ટેન્ડિંગ બહુ વ્યવસ્થિત રીતે કરશો એટલે આપણી આગળ ધારણા, ધ્યાન, સમાધિ થતા કેમ નથી? માનો મારી અંદર એક ખટકો છે કે સમાધિની ખબર નથી, ધ્યાનની ખબર નથી, ધારણાની ખબર નથી. ત્યાંથી તમે સ્ટાર્ટ કરશો તો તમે અંદર એક ક્વેશ્ચન કરશો કે ધારણા શું છે, ધારણા શું છે, ધારણા શું છે, ધારણા શું છે. એટલે આમ અંદર આમ સતત રીતે ખોજ. હવે જે સતત રીતે જે વસ્તુની તમે ખોજ કરો છો ને એ ધ્યાન થઈ ગયું અને એ ક્યારે એનો ઉત્તર મળીને તમે એની એકાકાર થઈને એનો જવાબ આવી જશે ને ખબર નહીં પડે. એટલે બરાબર સમજો. આ બધું આપણને જ્ઞાન નથી થતું એનું કારણ છે આપણે કોઈ વસ્તુની ધારણા કરતા નથી. એટલે આપણને ખબર નથી કે આપણને ખબર નથી એમ. એટલે તમે બહારથી સાંભળેલું છે એ પ્રમાણે તમારા જવાબ ખોટા નથી. તમારે બહારથી સાંભળેલું છે પણ એનો અર્થ કઈ નથી. કારણ કે ધારણા માટે ઇન્ક્વાયરીની જરૂર પડે. જેની તમે ધારણા કરો તમને અંદર ખટકા રાખે એ શું હશે, એ શું હશે. આપણે એનું દ્રષ્ટાંત છે ને કોનું, પરીક્ષિત રાજા હતા, એને ગર્ભની અંદર જે રક્ષણ થયું હતું તો એને હંમેશા સવાલ રહ્યો કે આ ગર્ભની અંદર રક્ષણ કરેલું એ કોણ હતો. અને છેલ્લે એને એ જ્ઞાન થાય છે. તો તમે જ્યારે પ્રશ્ન કરશો તો પ્રશ્નની ઊંડાઈમાં જાશો.
એટલે આ પ્રદેશ છે એ ખબર નથીની ભૂમિ થઈ. ધારણાનો અર્થ જ એમ છે કે જ્યાં ભૂમિની અંદર કોઈ પ્રકારનું અનાજ ઉગેલું નથી ત્યાંથી તો તમે ખેતી કરી શકશો. એટલે કોઈ ઇન્ફોર્મેશનનું ડિપાર્ટમેન્ટ જ નથી. શૂન્યતાના પ્રદેશમાં તમારે એની યાત્રા કરવાની છે. એટલે આ એક બહુ મહત્વની વસ્તુ છે. એટલે તમને ધ્યાન ધારણા સમાધિ કેવી રીતે કરવી એનો એક એંગલ આપું છું કે આ જ્યાં લગીન તમને એમ લાગે કે તમને ખબર છે ત્યાં લગીન તમે કેવી રીતે, માનો કે તેથી બ્રહ્મ વેદાંતજી આપણે છેલ્લા દિવસે જે સત્સંગ કર્યો એમાં બ્રહ્મ વેદાંતજીએ કંઈક વસ્તુ એટલે પ્રકાશ અને આપણે આંખ વચ્ચે જે ઓલો શું થઈ જાય, હવે એ મારા મગજમાં, એટલે મને એમ થયું કે ના અને હજી બરાબર અને તમે નહીં માનો અમે રસ્તામાં હલાવ્યું આને, એટલે અંદર અજંપો કે આ ખબર હજી સ્પષ્ટ રીતે નથી પડી. તો પછી એની ખબર પડી, પણ ક્યારે ખબર પડી કે એ વસ્તુ મને ખબર નથી એની ખબર હતી, અને એ વસ્તુ જાણવી છે એ ભાવ હતો. તો એ વસ્તુ અને આપણા બે વચ્ચે જે અંતર હતું એ અંતર છૂટી ગયું અને એનો જે જ્ઞાન થવું જોઈએ થઈ ગયું. એમ આ ગ્રાહ્ય શક્તિ અને પ્રકાશ. એટલે અંદર એક ખટકો લાગે ના, એટલે તમને લોકોને ખટકો લાગવો જોઈએ. ના ઘણી વસ્તુ માનો કે અત્યારે બોલાતી હશે, બ્રહ્મવેદાંતજી બોલતા હશે, ત્યારે તમે અમુક પોઈન્ટ એવો તમને લાગે કે આ ખબર નથી મને, એટલે તમારી આગળ થોડીક ઊંડાઈ જોઈ. તમે ઇન્ફોર્મેશનની દ્રષ્ટિએ તમે એમ કહો કે ખબર છે એટલે ઇન્ફોર્મેશન, તો તમારીમાં ઊંડાઈ નથી. પણ રિયલ સેન્સમાં તમને એમ ખબર પડે કે આનો અર્થ હજી મને અંદરથી સ્પષ્ટ નથી થયો, તો સમાધિ થશે. મનુષ્યની અંદર યમ નિયમ છૂટી ગયા, હવે જરૂર નથી, હવે આવે છે સંયમ. જ્યારે સંયમ આવે છે ત્યારે ફરીથી દરેક અંગની યાત્રા થાય છે, પણ એ યાત્રા થાય છે જરા જુદા પ્રકારની. હવે આખો ક્રમ છે એ એવોલ્યુશનનો શરૂ થયો. હવે ઇન્વોલ્યુશનની બીક છે એ જાતી રહી. ચિત્ત ઉપર સંયમ આવી ગયો. સંયમ કરવાનો નથી, સંયમ કરશે એ તો મન છે. સંયમ થઈ જાય સહજ રીતે. ઇન્દ્રિય ઉપર સંયમ થઈ જાય. એની આંખ ખેંચાઈ જાય તો એમ ખેંચાય નહીં, એને અંદર સંયમ હોય, એને ખ્યાલ હોય કે આંખ ક્યાં ક્યાં ફરે છે. જીભના સ્વાદની અંદર એ ખેંચાઈ ન જાય, એને ખ્યાલ છે. એવી રીતે એનું શરીર છે એ ક્યાંય ખેંચાઈ ન જાય, એને ખ્યાલ છે. તો કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, વિચારો ગમે તેવા ન આવે, એને ખ્યાલ છે. એટલે આવી જયારે સ્થિતિ બને છે ત્યારે સંયમની સ્થિતિ, પણ સંયમની સ્થિતિ પણ એકાએક નથી થતી. સંયમ છે એ પણ ધીરે ધીરે ભૂમિસુ વિનિયોગ, એને જુદી જુદી ભૂમિકાઓની અંદર એને ડિસ્ટ્રીબ્યુટ કરી લેવા પડે છે. એટલે આ ધારણા જે છે ને, ધારણાની અંદર પ્રેમ માગે છે. બે વસ્તુ, એક પ્રેમ અને એક મને ખબર નથી, અને જેની ખબર નથી એને જાણવાનો પ્રેમ. આ બે વસ્તુ થશે તો આપણે આમાં, અને આ ધારણા, ધ્યાન અને સમાધિની તરફ તમે કોઈ પણ અંદર પ્રશ્ન ઉઠી જાય, તમને એમ લાગે કે આ ખબર નથી ને મારે ખબર કરવી છે, એટલે એક ખબર નથી ની ખબર પડે અને ખબર કરવી છે એવો ભાવ, એવો રસ જ્યારે જન્મે, એટલે તમારા ચિત્તની અંદર એક જ એક વૃત્તિ હાઈલા રાખે. તમે ભલે કામકાજ કરતા હો, જમતા હો, ખાતા હો, તમને અંદર એક ખટકો હોય કે આ શું હશે. એટલે એ ધારણાની સ્થિતિ છે, ધારણા નહીં, ધ્યાનની સ્થિતિ છે. ધારણા તો એક વસ્તુ તમે ગોતી લીધી છે, હવે એના તરફ સતત રીતે પ્રશ્ન, એટલે એના તરફ ધ્યાન,
તમારું જે એટેન્શન છે એ તમારું ધ્યાન એના તરફ ગતિમાન થઈ રહ્યું છે, અને એ ધ્યાન જ્યારે વધારે તીવ્રતા પડશે એટલે એની હારે એકાકાર થઈ જશે અને એનું જ્ઞાન થઈ જશે. એટલે આ એક વસ્તુને તમે બરાબર સમજી લો કે એમાં રસ જોશે અને ખબર નથી, બે વસ્તુ જોશે, પ્રેમ જોશે. એટલે આ જ્યાં લગીને ખબર નહીં પડે ત્યાં લગીને આપણે ધારણા ધ્યાન સમાધિ નહીં કરી શકીએ. અને તમે એક પ્રેક્ટિકલ પ્રયોગ કરીને પછી મને બતાવજો કે અમે આ પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો ને એમાં અમને આ જઈડ્યું એમ, એ રીતે. એટલે આ ધ્યાન રાખજો, બહુ સરસ વસ્તુ છે કે આપણે ધારણા ધ્યાન સમાધિ કરી જ ન શકી જ્યાં લગીને આપણને ખબર નથી, એની ખબર ન પડે ત્યાં લગી. અને ખબર નથી એટલું નહીં, પણ એની અંદર એવી તીવ્ર તાલાવેલી લાગે કે આ શું હશે, શું હશે, શું હશે. એટલે તમારે ધ્યાન કરવું જ ન પડે, જે વસ્તુની ધારણા કરવાનો વિષય મળી ગયો એના તરફ તમારું આખો દિવસ આમ કોન્સ્ટન્ટ એની આમ ચિત્તવૃત્તિ ન્યા જ રહીએ, બીજે ક્યાંય જાય જ નહીં. ભલે કામકાજ કરતા હો કે આ વસ્તુ હજી મળી નથી, આ વસ્તુ હજી મળી નથી. એટલે એ ધ્યાન છે, અને આ ધ્યાન જ વિસ્ફોટ કરે સમાધિનો. આવી વસ્તુ છે. એટલે આપણું જ્ઞાન કેટલું નડે છે એ જોવાનું છે. આપણું જ્ઞાન કેટલું નડે છે કે જેથી આપણને નથી ખબરની સ્થિતિ પેદા કરવા દેતું નથી. આ નથી ખબર એ કેટલું બધું જબરજસ્ત. નથી ખબર એ ખાલી ભૂમિ છે, આવ ખાલી એમ્પ્ટી ભૂમિ છે. ત્યાંથી કંઈક અનાજ કંઈક નીકળશે અંદરથી, ભૂમિ જ ખાલી છે. હવે તમારે જે વાવવું એ નીકળશે એમાંથી એમ. એટલે નથી ખબર એ કેટલી પવિત્ર વસ્તુ છે, અને એને જાણવાની જિજ્ઞાસા છે ને એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ પ્રેમ છે. એટલે કોઈ પણ વસ્તુ ઉપર તમે ધારણા ધ્યાન સમાધિ ત્યારે જ કરી શકશો, એ પહેલા નહીં કરી શકો. પેલા એક જ્ઞાન આપો છે ને પછી એમ કે ડિલીટ કરી નાખો એમ. હું સમાધિમાં એટલે હું ન બોલ્યો, સારું મને ખબર નથી તો કેમ બોલું. સાચી વાત છે. મને એમ કે નકશાની વાત છે, ભગવાન અનુભવ નું કીધું તો હું તો લાસ્ટ. ના ના, અનુભવ નું કયો તો તમે તો સજાગ થઈ જાવ ને. એટલે તમે અત્યારે ઓરિજિનલ રહ્યા જે હતા ઈ. એટલે આપણને માનો કે તમને સત્સંગમાં બેઠા છો અને એક જણાએ પૂછ્યું કે આત્માનું સ્વરૂપ શું, એટલે તમે જવાબ ચાલુ કરી દીધો. સત્સંગમાં બેઠા જવાબ તમે ચાલુ કરી, હવે જવાબ ચાલુ કરી દીધો, તમને ખબર નથી આ ઇન્ફોર્મેશન છે, વસ્તુ ઓલી સાચી નથી, છતાંય આપણે આ વાત ચાલુ તો રાખી જ છે. જાગૃતિ વિશે બોલે. હા હે અસ્થિર થઈ ગયો, અસ્થિર થઈ ગયો. સાચી વાત છે, એ વાત સાચી છે. તો ધન્યવાદ તમને આજે. હરિઓમ.